વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પર્યાવરણ બચાવના ઉદ્દેશ્ય સાથે વોકેથોન અને સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીને એડિશનલ કલેક્ટર એનઆર ધાંધલ દ્વારા ફ્લેગ ઓફ આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ તબક્કે વોકેથોન અને સાયક્લોથોન કલેક્ટર કચેરીથી નીકળી શક્તિનાથ, પાંચબત્તી, નગરપાલિકા સહિત વિવિધ માર્ગો પરથી પસાર થઈ પરત કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, એડિશનલ કલેક્ટર એનઆર ધાંધલ, સામાજિક વનીકરણના આરએફઓ મહાવીર ડાભી, ભરૂચ પાલિકાના ચીફ ઓફિસર અને રમતગમત અધિકારી રાજન ગોહિલ તેમજ વિવિધ એનજીઓ, પાલિકાના કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો અને સાયકલિસ્ટો મોટી સંખ્યામાં જોડાયા હતા. જિલ્લા વહીવટી તંત્ર, સ્વૈચ્છિક સંસ્થાઓ આ બધાના સહયોગથી લોકોમાં જાગૃતિ ફેલાય, પર્યાવરણ વિશે વધારે લોકો દ્વારા, તંત્ર દ્વારા વૃક્ષારોપણ થાય, એનું જતન થાય, પર્યાવરણનું રક્ષણ થાય. સાથોસાથ પ્લાસ્ટિક ફ્રી એ આ વખતની મેઇન થીમ છે આ ઉજવણી માટે. તો લોકોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ મિનિમમ થાય અને ધીમે ધીમે આપણે એમાંથી મુક્ત થઈએ એ આશય છે અવેરનેસનો. અને અવેરનેસ લાવવા માટે આપણે વોકાથોન અને સાયક્લોથોનનું ભરૂચ શહેરમાં આયોજન કરેલું છે. બહોળી સંખ્યામાં ભરૂચ શહેરના નાગરિકો પધારેલા છે અને આ જુસ્સો જોઈ અને આપણને સૌને ખાતરી થાય છે કે આપણે ખૂબ સારી રીતે આ મિશનને પાર પાડી શકીશું.